રામ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35મો. આ આખ્યાન સર્વ પાપોનો નાશ કરનારું શ્રેષ્ઠ રત્ન છે, પરમ આરોગ્ય આપનાર છે અને અતિ કલ્યાણકારી છે. દ્રઢ વ્રતને ધારણ કરનારો મારો જે ઉપાસક આનો નિત્ય પાઠ કરે છે, તેણે ઘણા પાપ કર્યા હોય તો પણ તે માણસ પાપોથી લેપાતો નથી. સંધ્યાની ઉપાસનાની જેમ આનો નિત્ય પાઠ કરવો જોઈએ. જે માણસ સવારે ઉઠી આનો પાઠ કરે છે, તે મારા ધામને પ્રાપ્ત થાય છે. મૂર્ખાઓને તેમજ અયોગ્ય શિષ્યોને આ આખ્યાન કહેવું નહીં. મારી ઉપાસના કરનારા મારા શ્રેષ્ઠ ભક્તને જ આનો બોધ આપવો. સર્વ આચારોને નિશ્ચયપૂર્વક જણાવનારું આ આખ્યાન છે. હે દેવી, તમને કહ્યું, પૂર્વે તમે જે કંઈ પૂછ્યું હતું તે સર્વ તમને કહી સંભળાવી. બોલો, હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 137મો. ગીધ અને શિયાળનું આખ્યાન તથા આદિત્યનું વરદાન. સૂત બોલ્યા, સર્વ ભગવદ્ ભક્તોને પ્રિય અને દોષને શુદ્ધ કરનારું આ વિપુલ પવિત્ર પ્રાયશ્ચિત કર્મ પૃથ્વીએ સાંભળ્યા પછી તે ભગવાનને કહેવા લાગી કે હે ભગવાન, ભક્તને સુખ આપનાર, આપે મારા હિત ખાતર જે અતિ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત કર્મનું વર્ણન કર્યું તે હે મહાબાપુ મેં સાંભળ્યું. હવે કુબ્જામ્રક નામના પવિત્ર તીર્થમાં ક્યુ વ્રત કરવામાં આવે તો તે શ્રેષ્ઠ કહેવાય અને સર્વધર્મ તથા અર્થ સિદ્ધ થાય. તે આપના ભક્તોના કલ્યાણ માટે આપ મને કહો. આપના ભક્તોને સુખ આપનારા વ્રતોમાં ક્યુ શ્રેષ્ઠ છે તે પણ આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા, મારા ભક્તોને પ્રિય અત્યંત પવિત્ર તીર્થ વિશે તમે મને પૂછો છો તેનું શ્રેષ્ઠ રહસ્ય તમે સાંભળો. કોકામુખ તથા કુબ્જામ્રક આ બંને પવિત્ર તીર્થ ક્ષેત્રો મોક્ષને આપનારા છે. બીજું પણ એક તીર્થ સ્થાન છે, તેનું નામ સૌકરવ છે. એનું સેવન પણ સંસારથી મુક્તિ આપે છે. હે દેવી, મેં રસાતલમાંથી તમારો ઉદ્ધાર કરીને તમને ત્યાં રાખ્યા હતા. એ મારા સૌકરવ તીર્થમાં ભાગીરથી ગંગા રહેલા છે. પૃથ્વી બોલી કે હે પ્રભુ, જે માણસો સૌકરવ તીર્થમાં મરણ પામે છે તેઓ કયા લોકમાં જાય છે? એ તીર્થનું જળ પીવાથી કે તેમાં સ્નાન કરવાથી ક્યું પુણ્ય પ્રાપ્ત થાય છે? હે પદ્માક્ષ કમળ જેવા નેત્રવાળા, હે ભગવાન, સૌકરવ ક્ષેત્રમાં કેટલા અને ક્યાં ક્યાં તીર્થો આવેલા છે તે હે વિષ્ણુ ધર્મની સ્થાપના માટે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, સૌકરવ તીર્થમાં મરણ પામનારા માણસો કઈ ગતિ પામે છે આમ તમે મને પૂછો છો. તે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. તે તીર્થનું જળ પીવાથી તથા ત્યાં મરણ પામેલાઓને જે ગતિ પ્રાપ્ત થાય છે, તેમજ એ ક્ષેત્રમાં જે તીર્થો આવેલા છે તેમનું સેવન કરવાથી પુણ્યફળ મળે છે તે સર્વ તમને કહું છું. હે મહાભાગ્યશાળી સુંદરી, તે તમે સાંભળો. આ તીર્થનું સેવન કરનારા અને આ ક્ષેત્રમાં મરણ પામેલા માણસના 10 પૂર્વજો તથા તેના પછીના તેના 12 વંશજો સ્વર્ગમાં જાય છે. એ તીર્થમાં જઈને કેવળ મારા દર્શન કરવાથી જ હે સુશ્રોણી, હે ભદ્રે, તે માણસનો 7 જન્મ સુધી વિશાળ અને ધન ધાન્યથી સમૃદ્ધ કુળમાં જન્મ થાય છે. મારો ઉપાસક ભક્ત રૂપવાન અને ગુણવાન તથા પવિત્ર હોય છે. મારા ક્ષેત્રમાં જવાથી માણસ સર્વદોષથી મુક્ત થાય છે. મારા એ સૌકરવ તીર્થમાં મરણ પામનારો માણસ તે તીર્થના પ્રભાવથી શંખ, ચક્ર, ગદા, પદ્મ અથવા ધનુષને હાથમાં ધારણ કરીને મારા ચતુર્ભુજ સ્વરૂપને પ્રાપ્ત થઈ શીઘ્ર શ્વેતદ્વીપમાં જાય છે. એ ક્ષેત્રમાં આવેલા તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય જે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે એ વિષયમાં બીજું પણ કહું છું. હે વસુંધરા, તે તમે સાંભળો. હે મહાભાગ્યશાળી, હે પૃથ્વી, ચક્ર તીર્થમાં જે સ્થળે ચક્ર આવેલું છે ત્યાં ગયા પછી હે ભદ્રે, મનુષ્યને જે ઉત્તમ પુણ્ય ફળ મળે છે તે વિશે સાંભળો. સંયમી અને મિતાહારી જે માણસ ચક્ર તીર્થ ક્ષેત્રમાં ગયા પછી વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે વિધિપૂર્વક ત્યાં સ્નાન કરે છે તે માણસ 11,000 વર્ષ સુધી ધન ધાન્યથી સમૃદ્ધ વિશાળ કુળમાં જન્મ પામે છે. સર્વ દોષોથી મુક્ત થાય છે. તેમજ મારો ઉપાસક અને દીક્ષા ગ્રહણ કરેલો મારો ભક્ત થાય છે. તે તીર્થ ક્ષેત્રમાં મનુષ્ય યોનિને પ્રાપ્ત થયા પછી સંસાર સાગરને તરી જાય છે અને તે પછી શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારા મા ચતુર્ભુજ સ્વરૂપને પ્રાપ્ત થઈને મારા લોકમાં પૂજાય છે. વિશાળ નેત્રવાળી હે પૃથ્વી, ચક્રતીર્થમાં મૃત્યુ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. શ્રીહરિના આ વચન સાંભળી વિશેષ સાંભળવાની ઈચ્છાથી પૃથ્વીએ મસ્તક આગળ અંજલિ જોડી પ્રભુને પ્રણામ કર્યા અને કોમળ વાણીથી તેમને પ્રાર્થના કરતા કહ્યું કે હે નારાયણ, સૌકરવ તીર્થમાં ચંદ્રમાએ આપની પ્રાર્થના કરીને આપને પ્રસન્ન કર્યા હતા. આ પ્રસંગ વિશે જે જાણવા જેવું હોય તે આપ યથાર્થ રીતે મને કહો. આ સાંભળવા માટે હું અતિ આતુર છું. માયાના કરંડક રૂપ વિષ્ણુએ પૃથ્વીની આ વાત સાંભળીને મેઘના જેવી ગંભીર વાણીથી તેને કહ્યું કે હે નિર્દોષ પૃથ્વી, હું તેના પર શાથી પ્રસન્ન થયો તેનું કારણ કહું છું. તે તમે ધ્યાનથી સાંભળો. તેણે વિશુદ્ધ ભાવથી મારી આરાધના કરી હતી, તેથી હું તેના પર પ્રસન્ન થયો અને તેને મેં મારા સ્વરૂપના દર્શન આપ્યા કે જે દર્શન દેવોને પણ દુર્લભ છે. ચંદ્રમાએ મારા સ્વરૂપના દર્શન કર્યા ત્યારે તે વિચાર મૂઢ થઈ ગયો અને મારા તેજના લીધે તે ભ્રમિષ્ટ થવાથી મારા તરફ જોઈ પણ શક્યો નહીં. પછી તેણે આંખો બંધ રાખીને મસ્તક આગળ અંજલિ જોડી મને પ્રણામ કર્યા. ભય અને ગભરાટથી પીડાઈ ગયેલા નેત્રવાળો ચંદ્રમા કંઈ પણ બોલી શક્યો નહીં. બ્રાહ્મણોના રાજા ચંદ્રમાને આવી સ્થિતિમાં જોઈને ધીમે સાદે તેને કહ્યું કે હે સોમ, કાયું ફળ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તમે આ પવિત્ર અને ઉગ્ર તપ કરી રહ્યા છો? હે સોમ, તમારા મનમાં જે વિચાર હોય તે મને યથાર્થ રીતે જણાવો. હું તમારા પર પ્રસન્ન થયો છું, તેથી તમારી સર્વ મનોકામના પૂર્ણ
અર્પણ કરીશ, એમાં સંશય નથી. સોમતીર્થમાં રહેલા સર્વગ્રહોના અધીશ્વર ચંદ્રમાએ મારા વચન સાંભળ્યા પછી મધુર વાણીથી મને કહ્યું કે હે યોગના સ્વામી, જગતના પતિ, સર્વ યોગીશ્વરોના ઈશ્વર, હે ભગવાન, જો આપ મારા પર પ્રસન્ન થઈને અહીં આવ્યા હો તો હે પ્રભુ, હે જનાર્દન, 14 લોકો વિદ્યમાન હોય ત્યાં સુધી આપના ચરણમાં મારી ભક્તિ નિત્ય અને નિશ્ચલ બની રહે. હે પ્રભુ, મારામાં આપે સ્થાપિત કરેલું રૂપ 7 દ્વીપોમાં ત્યાં સ્થાપિત થયેલું દેખાય. બ્રાહ્મણો યજ્ઞમાં સોમરસનું પાન કરે અને હે વિષ્ણુ, તેના પ્રભાવથી તેમને શ્રેષ્ઠ દિવ્ય ગતિ પ્રાપ્ત થાય. અમાવસ્યાના દિવસે હું ક્ષીણ થયેલો હોઉં છું ત્યારે પિતૃઓ માટે થતા શ્રાદ્ધો અને એ અંગે માટે થતી પિંડદાન આદિ ક્રિયાઓમાં હું સૌમ્ય દર્શનવાળો થાઉં. હે વિષ્ણુ, મારી બુદ્ધિ અધર્મને અનુસરનારી ક્યારેય ન થાય. હું સર્વ ઔષધિઓનો વનસ્પતિનો પોષક થાઉં, આદિ મધ્ય અને અંતરહિત. હે વિરાટ રૂપ પવિત્ર દેવ, આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો કૃપા કરીને મને આ વરદાન આપો. ચંદ્રમાની આ સ્તુતિ સાંભળીને મેં તેને વરદાન આપ્યું અને હું ત્યાં જ અંતર્ધ્યાન થયો. મહાભાગ્યશાળી હે પૃથ્વી, સોમે દ્રઢતાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી સોમતીર્થમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી. એવી સિદ્ધિ અન્ય કોઈને પણ દુર્લભ હોય છે. મારો જે ઉપાસક સોમતીર્થમાં સ્નાન કર્યા પછી ઉપવાસ કરીને મારી આરાધના કરે છે તેનું ફળ કહું છું. સોમતીર્થમાં મહાત્મા સોમે એક પગ ઉપર ઊભા રહી તેમજ ઊંચું મુખ રાખીને 5,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. તેથી તેઓ કાંતિમાન થયા અને દોષથી મુક્ત થઈને બ્રાહ્મણોના પાલક ગયા. એવી જ રીતે સોમતીર્થમાં સ્નાન કરનારો પુરુષ 33,000 વર્ષ સુધી હે શુભ્રુ બ્રાહ્મણ યોનિમાં જન્મ પામીને વેદ અને તેના 6 અંગોમાં પારંગત થાય છે. તે પુરુષ દ્રવ્યવાન અને ગુણવાન થાય છે. સર્વ સત્કાર્યોમાં તે સંવિભાગી થાય છે. હે યશસ્વીની, હે પૃથ્વી, મારો ઉપાસક સર્વ દોષોમાંથી મુક્ત થાય છે. એ માણસ બ્રાહ્મણ યોનિને પ્રાપ્ત થયા પછી અંતે સંસાર ચક્રથી મુક્ત થઈ જાય છે. હે સુંદરી, મારી ઉપાસના કરનારા મારા ભક્તોને સોમતીર્થનો પરિચય થાય તે માટે હું તેના ચિહ્ન કહું છું. વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીએ રાત્રિના સમયે ચંદ્રના અભાવમાં કશું જ ન દેખાય અને ચંદ્રમા વિના પણ ભૂમિ ચંદ્રની પ્રભાથી યુક્ત હોય એવી દેખાય. હે ભદ્રે, આ એક મહાન વિસ્મય છે. મહાભાગ્યશાળી અને પવિત્ર હે પૃથ્વી, સોકરવ ક્ષેત્રમાં આવેલા મારા સોમતીર્થને ઓળખવા માટેનું આ ચિહ્ન છે, જેનું સેવન કરવાથી પ્રાણીઓ જન્મ મરણથી મુક્ત થાય છે. હે પૃથ્વી, પોતાના પ્રારબ્ધ કર્મને વશ થઈને જે પ્રાણીઓ કોઈપણ જાતની કામના વિના મારા ક્ષેત્રમાં મરણ પામે છે તેમને મારા ક્ષેત્રના પ્રભાવથી જે ગતિ પ્રાપ્ત થાય છે તે મારા આ ક્ષેત્રનો અતિ વિસ્મયકારક પ્રભાવ તમને કહું છું. તે તમે સાંભળો. મારા ક્ષેત્રમાં આ પ્રમાણે મરણ પામીને એક શિયાળવી રાજકન્યા રૂપે મનુષ્ય દેહને પ્રાપ્ત થઈ. વિશાળ નેત્રોવાળી સર્વાંગ સુંદરી, તે શ્યામનો દેહ શીત કાળમાં હૂંફ આપતો અને ગ્રીષ્મ કાળમાં શીતળતા આપતો હતો. તે રાજપુત્રી સર્વગુણ અને રૂપથી સંપન્ન તથા 64 કળાઓથી યુક્ત હતી. સોકરવ તીર્થની પૂર્વે બાજુએ ગૃધ્રવટ નામનું તીર્થ આવેલું છે. તે તીર્થમાં એક ગીધ કામના રહિત મરણ પામીને માનવ યોનિમાં જન્મ પામ્યો. ભગવાન નારાયણના વચન સાંભળીને શુભ લક્ષણોવાળી પૃથ્વી વિષ્ણુના ભક્તોને સુખ આપનાર મધુર વાણીથી તેમને કહેવા લાગી કે હે દેવ, તિર્ય યોગનીવાળા ગીધ અને શિયાળવી આપના ક્ષેત્રમાં પ્રભાવથી માનવ દેહને પ્રાપ્ત થયા. એવો આપના તીર્થનો પ્રભાવ અતિ વિસ્મયકારક છે. આમ આપે કહ્યું. હવે હું આપને પૂછું છું કે તીર્થમાં સ્નાન કરવાથી અથવા હે જનાર્દન, તે ક્ષેત્રમાં મરણ પામવાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે તે હે કેશવ આપ મને કહો. અને કામના રહિત તે ગીધ અને શિયાળવી બંને આપના ક્ષેત્રમાં મરણ પામવાથી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયા. તેથી તેમને ઓળખવા માટેનું ચિહ્ન શું છે તે પણ આપ મને કહો. સર્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુએ પૃથ્વીનો આ પ્રશ્ન સાંભળી ધર્મની કામનાવાળી વસુંધરાને મધુર વાણીમાં કહ્યું કે હે ભૂમિ, તમે મને પૂછો છો કે ગીધ અને શિયાળવી મનુષ્ય ગતિ સાથી પ્રાપ્ત થઈ તેનું કારણ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ત્રેતાયુગમાં પરમ ભાગ્યશાળી એક રાજા થઈ ગયો. તે પોતાના ધર્મનું પાલન કરવામાં સદા તત્પર રહેતો હતો. તેનું નામ બ્રહ્મદત્ત હતું. તે કંપિલ નગરમાં રાજ્ય કરતો હતો. તેને એક મહાભાગ્યશાળી પુત્ર હતો. તે પોતાના ધર્મમાં પ્રીતિ ધરાવતો હતો. તેનું નામ સોમદત્ત હતું અને તે રાજકુમાર સર્વ શુભ લક્ષણોથી યુક્ત હતો. એક સમયે મૃગોનો શિકાર કરવાની ઈચ્છાથી પિતાના હિત ખાતર તે વનમાં ગયો. તે વનમાં વાઘ અને સિંહ રહેતા હતા. પિતાના ઉપયોગ માટે તેને મૃગનો શિકાર મળ્યો નહીં. તે રાજકુમાર મૃગ્યા માટે વનમાં ભમતો હતો. ત્યારે સર્વ શુભ લક્ષણોથી યુક્ત એક શિયાળવી તેના જોવામાં આવી. તેણે બાણથી તેને વીંધી નાખી. જમણા અંગમાં વીંધાયેલી તે શિયાળવી બાણથી વ્યથાથી પીડાઈને તરફડવા લાગી. તેને તરસ લાગી તેથી તેણે પાણી પીધું. વળી તે સૂર્યના તડકાને લીધે અકળાઈ ગઈ હતી. તેથી શાકોટક નામના વૃક્ષની છાયામાં જઈને બેઠી. પરંતુ તે બાણથી વીંધાયેલી હતી તેથી તેને અસહ્ય વેદનાના લીધે તેણે સોમતીર્થમાં કામના રહિત થઈને પ્રાણ ત્યાગ કર્યો. એ સમયે તે રાજકુમાર પણ ભૂખથી પીડાતો હતો. તેથી ગૃધ્રવાટ નામના તીર્થમાં જઈને આરામ કરવા લાગ્યો. તેવામાં તેણે વડના
ઝાડની એક શાખા પર બેઠેલા ગીધને જોયો. તેણે લક્ષ્ય સાધીને ગીધને એક બાણ મારી નીચે પાડી નાખ્યો. હે યશસ્વીની, હે પૃથ્વી, હૃદયમાં બાણ વાગવાથી ભેદાયેલો તે ગીધ બેભાન થઈને પડ્યો અને મરી ગયો. ગીધને મરણ પામેલો જોઈને તે રાજપુત્ર પ્રસન્ન થયો. તેણે ગીધની પાંખો કાપી નાખી અને બાણોને લગાડવા માટે ઘેર લઈ ગયો. મરણ સમયે કોઈપણ જાતની વાસનાથી રહિત તે ગીધ પક્ષી બીજા જન્મમાં કલિંગ દેશના રાજાના ઘરે પુત્રરૂપે જન્મ પામ્યો. તે રાજકુમાર સર્વગુણોથી શોભતો હતો. તે રૂપવાન હતો, જ્ઞાની હતો અને સદા પોતાની પ્રજાને આનંદ આપતો હતો. તેના રાજ્યમાં કોઈ પણ પ્રજાજનને કંઈ પણ કષ્ટ નહોતું. મરણ પામેલી શિયાળવી કાચી દેશના રાજાના ઘેર પુત્રી રૂપે જન્મ પામી. તેના સર્વ અંગો સુંદર હતા. તે ચતુર હતી, રૂપવતી હતી, ગુણવતી તેમજ 64 કળાઓથી યુક્ત હતી. કાનને સુખ આપનારો તેનો સ્વર કોયલના જેવો હતો. કાંચી રાજ્ય અને કલિંગ રાજ્ય વચ્ચે પરસ્પર હાર્દિક પ્રેમ બંધાયો. એકબીજાના કુળની ઉત્તમતાનો નિશ્ચય થયા પછી હે ભૂમિ, મારી કૃપાના લીધે અન્યોન્ય સાથે સંબંધ થયો. કેટલાક સમય પછી કાંચી રાજની પુત્રીનું કલિંગ રાજના રાજકુમાર સાથે વિધિપૂર્વક લગ્ન થયું. કાંચી રાજે દંપતીને પ્રેમપૂર્વક અનેક પ્રકારના મૂલ્યવાન રત્નો, દિવ્ય અલંકારો, હાથી, ઘોડા, ભેંસો અને દાસીઓ આપ્યા. તે કલિંગ રાજ પણ પોતાના પુત્ર અને પુત્રવધૂને લઈને પોતાના ઘરે ગયો. ઘેર જતી વખતે વેવાઈ કાંચીરાજે તેને ઘણો સત્કાર કર્યો. લગ્ન થઈ ગયા પછી તે પતિ પત્ની આનંદપૂર્વક પોતાનો કાળ વ્યતીત કરતા હતા. રોહિણી અને ચંદ્રમા વચ્ચેની પ્રીતિ સમાન તેમની પ્રીતિ અભંગ, અસ્ખલિત અને દ્રઢ હતી. તે બંને જણ દેવગૃહોમાં, વિહારોમાં, ઇન્દ્રના નંદન વન જેવા ઉપવનોમાં રમણ કરતા હતા. હે યશસ્વીની, હે પૃથ્વી, ક્યારેક તે રાજપુત્રી પોતાના પતિને પોતાની પાસે પડખામાં ન જુએ તો પોતે તેના વિના મરી જ ગઈ છે એમ તેને લાગતું. તે રાજકુમાર પણ પોતાની પત્નીને ન જુએ ત્યારે પોતે પણ તેવી જ દશા અનુભવતો. આ પ્રમાણે બંને પતિ પત્નીમાં પ્રતિદિન સ્નેહ વધતો જ રહ્યો. તે પવિત્ર આચરણવાળા દંપતીમાં કોઈ પણ પુરુષને ભિન્નતા દેખાતી નહીં. તે કલિંગરાજ પણ પોતાની બુદ્ધિ અને પોતાના સત્કાર્યોથી નગરજનોને, અંતઃપુરની સ્ત્રીઓને આનંદ આપતો હતો. તેવી જ રીતે તે પતિ પત્ની પોતાના ગુણોથી, શીલ તથા સદાચારથી સર્વ પ્રજાને આનંદ આપ્યો. આ પ્રમાણે તે પતિ પત્નીમાં વૃદ્ધિ પામેલા સ્નેહના લીધે ઇન્દ્ર તથા ઇન્દ્રાણી સમાન અભિન્ન હૃદયથી તેઓ પરસ્પર રમણ કરતા હતા. હવે તે યશસ્વીની સર્વાંગ સુંદરી રાજકુમારીએ પોતાના પતિ તે રાજપુત્ર સાથે પ્રેમનો પ્રસ્તાવ પ્રસ્તુત કરતા પહેલાં જ તેને પ્રેમથી જણાવ્યું કે યશરૂપ ધનવાળા, હે રાજપુત્ર, હું તમને કંઈ કહેવા ઈચ્છું છું. મારા પર આપનો સ્નેહ છે, તેથી મારા માટે આપને જે પ્રિય લાગે તે કહો. પત્નીની આ વાત સાંભળીને કલિંગરાજનો કમળના પત્ર જેવા નેત્રવાળો રાજકુમાર મધુર વાણીથી તેને કહેવા લાગ્યો કે હે ભદ્રે, તમારા મનમાં તમે જે કંઈ ઈચ્છેલું હોય તે તમે મને કહો. હે સુંદરી, હું શપથ લઈને કહું છું કે તે વિશેનું સર્વ સત્ય હું તમને કહીશ. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોનું ઉદ્ભવ સ્થાન સત્ય છે. ભગવાન વિષ્ણુ પોતે સત્યરૂપ છે. હે પ્રિય, રાજ્ય સત્યના અર્થાત ધર્મના આધારે રહેલું છે. હે સુંદરી, હું ક્યારેય અસત્ય નહીં બોલું. મેં મિથ્યા ભાષણ પૂર્વે કર્યું નથી. બોલો, તમારા માટે શું કરું? હું તમારા માટે એક શ્રેષ્ઠ મુકુટ બનાવડાવી આપું. તમને હાથી, ઘોડા, રથ, રત્નો, વાહનો અથવા ધન સંપત્તિ વગેરે જે વસ્તુની ઈચ્છા હોય તે આપું. કાંચીરાજની પુત્રીએ પતિના વચન સાંભળીને તેના બંને ચરણ પકડી લીધા અને તેને કહ્યું કે મારે રત્નો જોઈતા નથી, હાથી, ઘોડા અને રથ પણ જોઈતા નથી, પણ મારે મધ્યાહન કાળે એકલી એકાંતમાં સૂવું છે. તે પણ થોડા અથવા ઘણા સમય સુધી નહીં, કેવળ મુહૂર્ત માત્ર, એ 2 ઘડી જેટલા સમય સુધી. હે નરાધિપ, મારા સાસુ સસરા, આપણા ઘરના માણસો કે આપણા સ્વજનોમાં કોઈ પણ આવું માણસ મને સૂતેલીને ક્યારેય જોઈ નહીં. આ એક મુહૂર્તના વ્રતનું મારું વ્રત છે. હે વસુંધરા, કલિંગ રાજ્યના ઐશ્વર્યને વધારનારા રાજપુત્રે પોતાની પત્નીના વચન સાંભળી તેનો ઉત્તર આપતા કહ્યું કે ભલે, તમારી ઈચ્છા પ્રમાણે થશે. હે યશસ્વીની, સુંદર કટેવાળી, હે સુશ્રોણી, તમે નિર્ભય થાઓ. વિશ્વાસ રાખો, તમે ઈચ્છો છો તેમ થશે. શ્રેષ્ઠ વ્રત ધારણ કરનારા તમને એ રીતે શયન કરતા કોઈ નહીં જોઈ શકે. આ પ્રમાણે સમય વીતતા કલિંગ દેશના રાજા વૃદ્ધ થયા અને તેમણે પોતાના પુત્ર તે રાજકુમારને હે વરારો, હે પૃથ્વી, પોતાના કુળની રીત પ્રમાણે શસ્ત્રવિધિ અનુસાર રાજગાદી સોંપી રાજ્યના શત્રુઓનો વિનાશ કરી પુત્રને રાજ આપીને કલિંગ રાજા અવસાન પામ્યા. પિતાએ આપેલા રાજ્યનો સ્વામી થયા પછી રાજપુત્રે યોગ્ય રીતે તેનું શાસન કરવા માંડ્યું. રાજપુત્ર પોતે પણ પોતાને કોઈ જુએ નહીં એવી રીતે એકલો શયન કરતો હતો. કેટલોક સમય વીત્યા પછી કલિંગના કુળની વૃદ્ધિ કરનાર તે રાજપુત્રને ત્યાં સૂર્ય સમાન તેજસ્વી 5 પુત્રોનો જન્મ થયો. આમ મારી માયાથી મોહ પામેલા મનુષ્યલોક પોતાના કર્મો સાથે જોડાઈને ચક્રની પેઠે પરિવર્તન પામતો રહે છે. જન્મ સમયે મનુષ્ય બાળક હોય છે. બાળક તરુણ અવસ્થા પ્રાપ્ત કરે છે. તરુણ પ્રૌઢ થાય છે અને પ્રૌઢાવસ્થા પછી તેને વૃદ્ધત્વ પ્રાપ્ત થાય છે. બાળક અજ્ઞાનના લીધે જે કર્મ કરે છે તેને દોષ લાગતો નથી. આ વાત સંશય રહિત છે. હે યશસ્વીની પૃથ્વી, શત્રુઓ વિનાનું તેમજ દોષ રહિત રાજ્ય કરતાં તે રાજપુત્રની વયના 77 વર્ષ વ્યતીત થઈ ગયા. 78મા વર્ષે એક વખતે વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મધ્યાહન સમયે એકાંતમાં રહેલા તે રાજપુત્રને પોતાની પ્રિય પત્નીને મળવા
જાણવાની ઈચ્છા થઈ. તેને વિચાર આવ્યો કે જોઉં તો ખરો એ એકાંતમાં રહીને કેવું વ્રત કરે છે, કોની પૂજા કરે છે. ધર્મનો સંચય થતો હોય એવું સૂતા સૂતા કરાતું વ્રત ક્યાંય જોવામાં આવ્યું નથી. વિષ્ણુનું પૂજન પણ આવી રીતે કરવાનું કોઈ શાસ્ત્ર કહ્યાનું જાણવામાં આવતું નથી. તેમ મનુએ નિર્દિષ્ટ કરેલો આ ધર્મ પાળવામાં આવતો હોય તેમ પણ નથી. મહાન યોગીઓએ આવું પણ ધર્માચરણ કર્યું હોય તેવું જણાતું નથી. આ પ્રકારના વ્રતનું કોઈ આચરણ કરે તેમ બની શકે નહીં. બૃહસ્પતિએ તેમજ યમે જણાવેલા ધર્મમાં આવું કંઈ જ જોવામાં આવતું નથી. સૂતા સૂતા વ્રત કરવામાં આવે એવું કોઈ ધર્મ કહેતો નથી. મરજી પ્રમાણેના ભોગો ભોગવી, માંસ સહિત રાંધેલો ભાત ખાઈને, પાન ચાવીને, ઝીણા અને મુલાયમ લાલ વસ્ત્રો તથા સર્વરત્ન પરિધાન કરી, શરીરે સુગંધિત દ્રવ્યોનો લેપ કરી, શરીરને સુવાસિત કરી, વિશાળ નેત્રોવાળી મારી પત્ની કેવા પ્રકારના વ્રતનું આચરણ કરે છે તે જોઉં તો ખરો. કમળના જેવા નેત્રોવાળી મારી પ્રિયા ભલેને મારા પર કુપિત થાય તો પણ તે કેવું વ્રત કરે છે તે મારે જોવું તો જરૂર. આવા પ્રકારનું ઉત્તમ વશીકરણ તો કેવળ કિન્નરોને જ પોતાની પત્નીઓમાં જોવા મળે છે. મારી આ પત્ની વ્રતના દમથી યોગીશ્વરી થઈ મને મન ફાવે ત્યાં વિહાર કરવા તો નથી જતી ને, અથવા તો કોઈ અન્ય પુરુષમાં મન લાગવાથી કામરોગથી તો ઘેરાય નથી ને. તે આ પ્રમાણે વિચાર કરતો હતો. એવામાં સૂર્ય આથમી ગયો, સાંજ પડી ગઈ અને સર્વને સુખ આપનારી રાત્રિ શરૂ થઈ. રાત વીતી ગયા પછી વહાણું વાયુ પ્રભાતના શુભ સમયે માગધો બંદી અને વૈતાલિકો રાજાના ગુણગાન કર્યા અને શંખ તથા દુંદુભીના નાદોથી રાજા જાગ્રત થયા. તે સમયે સર્વલોકના હિત ખાતર સૂર્યનો ઉદય થયો. પોતાની પ્રિયાને જોવાનો વિચાર રાજાના મનમાં ઘોળાયો કરતો હતો. એ સિવાય બીજો કોઈ વિચાર તેના મનમાં ન હતો. તેણે વિધિપૂર્વક સ્નાન કર્યું અને રેશમી વસ્ત્રો પરિધાન કર્યા. તે પછી નીચે પ્રમાણેની ઘોષણા કરાવી સર્વ રાજપુરુષોને પોતાની પાસેથી દૂર કર્યા. તેણે રાજાએ આજ્ઞાની સમયોચિત ઘોષણા કરીને સર્વને જણાવ્યું કે હું વ્રતના અનુષ્ઠાનમાં બેઠો છું. આ સમયે કોઈ પણ સ્ત્રી કે પુરુષ મને સ્પર્શ કરશે તો ધર્મયુક્ત રાજદંડથી તેનો વધ કરવામાં આવશે. આ પ્રમાણે ઘોષણા કરાવી તે કલિંગાધિપતિ પોતાની પત્નીને જોવાની લાલસાથી તેના ભવનમાં ઝડપથી જઈને એક પલંગની નીચે જઈ બેઠા. ત્યાં તેણે પોતાની પત્નીને ભારે ચિંતામાં પડેલી જોઈ. કમળના પત્ર જેવા નેત્રોવાળી તેની પત્ની મસ્તકમાં અસહ્ય વેદના થતી હોય રડ્યા કરતી હતી. તે વારંવાર વિલાપ કરતી હતી કે અરે રે, મેં પૂર્વે આ તે શા પાપ કર્યા કે જેથી મારા પુણ્યનો ક્ષય થવાથી મારી આવી દશા થઈ. અરે રે, હું અહીં આનાથી પેઠે દુઃખ ભોગવી રહ્યું છું. મારા પતિ તો આ જાણતા પણ નથી. મારા પતિ મને પોતાનું સ્વજન માને છે ખરા. હું એકાંતમાં ક્યાં સૂતી હતી એવું મને તેઓ પૂછશે તો હું સુખીઓની શૈયામાં સૂતી હતી આમ તેમને કહીશ. પરંતુ હું જે ચિંતાથી વ્યગ્ર છું તે વિશે કહેવાનું તો મને યોગ્ય લાગતું નથી. મને પોતાને જે દુઃખ થાય છે તે સર્વ તેમને કહેવાય ખરું. હું આ એકાંતવાસ એવું છું તેથી મારા પતિ તેમજ અન્ય માણસો શું કહેશે. અયોગ્ય રીતે કરેલું વ્રત સર્વ રીતે નિષ્ફળ જ હોય છે. હા, એક વાત ખરી કે જો કોઈ વાર સોકરવર તીર્થે જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો મારા મનની વાત હું તેમને સોકરવર તીર્થમાં કહીશ. પોતાની પત્નીના વચન સાંભળી રાજા સત્વર ઊભો થયો અને તેને પોતાના બાહુપાશમાં લઈને તેણે આલિંગન આપ્યું અને કહેવા લાગ્યો કે હે ભદ્રે, આ તું શું બોલે છે? તું શાથી પોતાની જાતને નિંદે છે? તારે કોઈ વાતનો શોક ન કરવો જોઈએ, છતાં તું શોક કરે છે અને પોતાના આત્માની નિંદા કરે છે. તું શું અષ્ટકર્મને જાણનાર વૈદ્ય નથી? તેઓ તમારી તીવ્ર શિરોવેદના મટાડી શકે તેવા છે. પૂર્વે વ્રત કરવાના બહાનાથી તમે તમારા મસ્તકમાં થતી વેદના ગુપ્ત રાખી. તેથી હે ભદ્રે, અત્યારે શિરોવેદનાથી પીડાઓ છો. વાયુના પ્રકોપથી કે કફ અને પિત્તના દ્વંદ્વજ પ્રકોપથી અથવા તો રત્નના દોષથી કે કેવળ કફના પ્રકોપથી અથવા વાત, પિત્ત અને કફ આ ત્રણેયના સન્નિપાતજન્ય દોષથી તમારું મસ્તક દુખે છે. હે યશસ્વીની, તમે માંસયુક્ત અન્નનો આહાર કરો છો તેથી પિત્તની અતિશય વૃદ્ધિ થયેલી છે અને તેના લીધે તમને મસ્તકમાં વેદના થાય છે. આ માટે શિરોવેદ કરીને રુધિરનો સ્ત્રાવ કરવો જોઈએ અને પછી શરીરમાં ધ્રુત આદિથી અભ્યંગ કરાય તો વેદના રહે જ નહીં, અર્થાત શિરોવેદના મટી જાય. હે ભદ્રે, તમારું આ દુઃખ મારાથી શા માટે છુપાવી રાખ્યું ને મને જણાવ્યું નહીં? વ્રતના મિસથી તમે વ્યર્થ કષ્ટ ભોગવો છો. વરુ બીજી વાત એ છે કે તમે સોકરવ તીર્થે જવા ઈચ્છો છો એમાં તમારી કઈ દીર્ઘદ્રષ્ટિ રહેલી છે અને ત્યાં ગયા પછી તમારી વેદનાનું કારણ તમે મને જણાવશો તો આ વિષયમાં શું રહસ્ય છે અને મારાથી છુપાવવા જેવી શી વાત છે તે મને કહો. તે પછી દુઃખથી પીડાતી અને શર્માથી કમળના પાંદડા જેવા નયનવાળી રાજકુમારીએ પોતાના પતિના ચરણ પકડી લીધા અને કહ્યું કે હે મહારાજ, હે વીર, પૂર્વજન્મમાં મેં દુષ્ટ કર્મ કર્યા છે તેથી આપ કૃપા કરી મને મારા પૂર્વજન્મનું વૃત્તાંત મને પૂછશો નહીં. કલિંગરાજે પત્નીના વચન સાંભળ્યા પછી અત્યંત પ્રેમ અને કરુણાભાવથી તેને મધુરવાણીમાં કહ્યું કે હે દેવી, હે સુંદરી, મહાભાગ્યશાળી, હે યશસ્વીની, તમે મારી આગળ સત્ય હકીકત શા માટે છુપાવો છો? હું તમને પૂછું છું તે વાત મને સાચે સાચી જણાવો. પતિની આ વાત સાંભળીને તેના નેત્રો વસમયથી ખીલી ઉઠ્યા અને પોતાના પતિ કલિંગરાજને તે મધુરવાણીથી કહેવા લાગી, ભરતા એ ધર્મ છે, ભરતા યશ છે, ભરતા જ આત્માને પ્રિય છે. આપ મને અત્યંત પ્રિય છો તેથી મને જે પૂછો છો તે મારે અવશ્ય કહેવું જોઈએ. આમ છતાં મારા હૈયામાં થતો સળવળાટ આપની આગળ રજૂ કરવા માટે મારામાં
હામ નથી. મારા વિશેની હકીકત જાણી આપને દુઃખ થશે, તેથી મને પૂછશો નહીં. મહાભાગ્યશાળી રાજન, મારું આ દુઃખ મારા હૃદયમાં વેદના ઉપજાવ્યા કરે છે. હે મહારાજ, આપ સુંદર છો, નિત્ય સુખમાં વસો છો. અંતઃપુરમાં મારા જેવી આપને ઘણી પત્નીઓ છે. માંસના ભોજન આરોગો છો, સુંદર વસ્ત્રોને આભૂષણો ધારણ કરો છો, હાથી અને ઘોડા ઉપર આરૂઢ થઈ તેમજ રથમાં બેસી સતત વિહાર કરો છો. મારા વિના આપનું શું અટકી રહે છે? અર્થાત મારા વિના આપને ન ચાલે તેવું કંઈ જ નથી. આપની આજ્ઞા અનિવાર્ય હોય છે. ઉત્તમ પ્રકારના સુગંધિત દ્રવ્યો અને વૈભવોનો આપ મરજી પ્રમાણે ઉપભોગ કરો છો. તેથી મારા પૂર્વજન્મમાં વૃત્તાંત વિશે મને પૂછશો નહીં. આપ મારા ગૌરવરૂપ છો, મારા માટે સદા પૂજ્ય છો. ભર્તા રૂપે મારા માટે સાક્ષાત સનાતન યજ્ઞ છો. હે માનદ, આપ ધર્મનું સ્વરૂપ છો. આપ સર્વ વસ્તુઓથી પરિપૂર્ણ છો. આપ કામરૂપ પ્રત્યક્ષ પુરુષાર્થ છો. આપની સર્વત્ર ગતિ છે, તેથી યશ છો અને સર્વને આનંદ આપનારા હોવાથી સ્વર્ગ છો. આપ મને પૂછો છો, તેથી આપને પ્રિય લાગે એવી સર્વ સત્ય હકીકત સદા કહેવી જોઈએ. સર્વ પતિવ્રતા સ્ત્રીઓનો આ જ શાશ્વત ધર્મ છે. સુખનો અનુભવ કરતા પતિને સ્ત્રીઓ સંશયમાં નાખો નહીં. આ વાતનો વિચાર કર્યા પછી હવે મારી પીડા વિશે આપ પૂછો તે યોગ્ય નથી. પત્નીની વાત સાંભળીને તેના દુઃખથી દુઃખી થયેલો કલિંગરાજ મધુરવાણીથી તેને કહેવા લાગ્યો કે હે કલ્યાણી, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. પતિએ પત્નીને જે કંઈ પૂછ્યું હોય તે મંગલ કે અમંગલકારક ગમે તેવું હોય તો પણ નિશ્ચયપૂર્વક અવશ્ય કહેવું જ જોઈએ. ધર્મના માર્ગે ચાલનારી સ્ત્રીઓ પતિને એકાંતમાં મળ્યા પછી કોઈ પણ પ્રકારની ગુપ્ત વાત તેનાથી છુપાવી રાખતી નથી. અત્યંત પાપકર્મ કરીને પ્રેમ અને લોભને વશ થઈને જે સ્ત્રી કોઈ પણ વાત પતિથી ગુપ્ત રાખે છે તેવી સ્ત્રીને જ્ઞાનીજનો સતી કહેતા નથી.